મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ચૈતરભાઈ વસાવા હવે શું ખરેખર રાષ્ટ્રપતિના રસ્તે ગયા. રાષ્ટ્રપતિ ભવનમાં જઈ ચૈતરભાઈ વસાવા બંને હાથ જોડ્યા અને કીધું કે મને આ જેલમાંથી બહાર નીકાળો. મારી ઉપર એ ખોટો ગુનો થઈ ગયો. મિત્રો તમને બધાને ખબર હશે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજના દિગ્ગજ નેતા કે જે હંમેશા માટે આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે ભાઈ. પરંતુ આ વખતે ચૈતરભાઈ વસાવાનો એક બહુ મોટો ગુનો પકડાઈ ગયો અને ક્યાંક ને ક્યાંક એ 7 વર્ષની સજા થઈ ગઈ. 1 મહિનાનો સમય પણ નથી જતો ત્યાં તો ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ ગઈ. એટલે માની લો કે અત્યારે 2026 ચાલી રહ્યું છે. 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 માં ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે. જ્યારે 2036 કે 35 માં ચૈતરભાઈ વસાવા બહાર આવશે એની પછી પણ એ 14 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. મિત્રો ચૈતરભાઈ વસાવાને જેલની બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. જેટલા દિવસ ચૈતરભાઈ વસાવા નહીં નીકળે ત્યાં સુધી આ મુશ્કેલીઓ વધતી જ જશે. કેમ કે ધારાસભ્યનું એક પદ જોખમમાં મુકાઈ ગયું. અત્યારે ધારાસભ્યની ખુરશી ખાલી પડી છે ભાઈ. ત્યાં અત્યારે કોઈ છે નહીં. કામ કોણ કરશે? આ બધી જવાબદારી હવે કોણ સંભાળશે એ જોવું મહત્વનું રહેશે. શું ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર નીકળી ફરી એ મિત્રો સીટ ઉપર બેસશે કે કેમ? એ ધારાસભ્યની સીટ અત્યારે ખાલી પડી છે ભાઈ. જ્યારે ચૈતરભાઈ વસાવા આ ધારાસભ્યની સીટ ઉપર ફરી એકવાર બેસશે ત્યારે કમબેક અલગ લેવલનું થશે. આવનારા સમયની અંદર આપણને ખબર પડશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા આ ધારાસભ્યની સીટ ઉપર બેસશે કે કેમ. દર્શક મિત્રો તમને શું લાગે મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આગળના સમયની અંદર આપણે જોઈશું કે ચૈતરભાઈ વસાવાને શું ખરેખર જામીન મળે છે કે નથી મળતા. તમે શું કહેશો એકવાર દર્શક મિત્રો દિલથી કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.